જય શ્રી રામ, હર હર મહાદેવ. શું તમે જીવિત છો? કારણ કે શાસ્ત્ર કહે છે કે અમુક લોકો જીવતા મરેલા હોય. તમે બતાવો, આધાર કાર્ડ છે, હું બોલું છું, હું હરું છું, ફરું છું, નોકરી કરું છું, શાસન કરું છું, આથી હું જીવિત છું. પણ શાસ્ત્ર નથી માનતો. શાસ્ત્ર કહે છે અમુક લોકો જીવતા મરેલા હોય, જે ક્રોધ કરતા હોય બાત બાત ઉપર. તમે ખાલી પૂછો, રોટલા ખાઓ, ચાય પીઓ તો ગુસ્સો કરતો હોય, ક્રોધ કરતા હોય, હંમેશા ક્રોધમાં રહેતા હોય. ઘરમાં પણ બહારમાં ઘણા સભ્યો ઘરમાં હોય, ક્રોધમાં રહેતા હોય. શાસ્ત્ર કહે છે એ લોકો જીવતા મરેલા જેવા. જે કોઈને બેન દીકરી ઉપર ખરાબ નજર રાખતો હોય. પ્રેમ હોય તો અલગ વાત છે. પ્રેમ પવિત્ર વસ્તુ છે, પ્રેમ પવિત્ર છે, પણ અકારણ ખરાબ નજર રાખતા હોય તો એવા લોકો જીવતા મરેલા છે. જે કોઈ રોગી હોય, દર્દી હોય, એના સાથે ગલત વ્યવહાર કરતા હોય, કારણ દર્દી છે એ તો કમજોર છે, એ લોકો પણ મરેલા હોય. જે કોઈના ધન છેતરીને, જૂઠ બોલીને, ઠગીને લેતા હોય, એ જીવતા મરેલા હોય. ઘણા લોકો સમાજ સેવાના નામે, ધર્મના નામે, બીજા કારણે ધન હડપે છે, એવા લોકો જીવતા મરેલા હોય. ક્રોધી માણસ જીવતા મરેલા હોય, અકારણ ક્રોધ કરતા હોય. ક્રોધ કરો, કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી હોય ત્યારે ક્રોધ કરો. કોઈ તમારું ધન હડપતો હોય તો અકારણ ક્રોધ કરતા હોય મનુષ્ય જીવતા મરેલા. કોઈને ધન ઠગતો હોય, છેતરી લેતા હોય, જમીન મકાન, એ લોકો જીવતા મરેલા છે. જે નિંદા કરતા હોય, કોઈની નિંદા કરે, ફલના ભાઈ ખરાબ છે, ફલના લોકો ખરાબ છે, ફલના સંતો ખરાબ છે, એ નિંદક લોક છે, એ લોકો પણ જીવતા મરેલા છે. તમે ઓળખતા નથી, જાણતા નથી, તો પણ નિંદા કરો તો તમે જીવતા મરેલા છો. કોઈની નિંદા કરતા એ જીવતા મરેલા જેવા. વ્યસન કરતો હોય અને વ્યસન શીખાવતો હોય, વ્યસનના સાધનો વેચતો હોય, એવા લોકો પણ જીવતા મરેલા જેવા છે. કારણ કે શરીર ઉપર કંટ્રોલ નથી, ધન ઉપર કંટ્રોલ નથી, સ્વાર્થથી ભરેલા છે, સંતોષ નથી. સંતોષી મનુષ્ય કોઈ દિવસ ખરાબ ધંધા ન કરે. જેની આત્મા જીવિત હોય એ કોઈ દિવસ ખરાબ ધંધા ન કરે, ભૂખે મરી જાય. એવા લોકો જીવતા મરેલા છે, જે વ્યસનનું ધંધા કરતા હોય, વ્યસન બીજાને શીખાવતો હોય. થોડા બહુ કરે તો ચાલે, પણ બીજાને શીખાવતો, એવા લોકો મરેલા છે. જે લોકો જૂઠ બોલીને પૈસા કમાવતા, સાચી ખોટી વાત કરીને. તમે જોયેલા હોય ઘણા લોકો ભીડ ભેગા કરીને માઇક ઉપર જૂઠ બોલે છે અને પૈસા પડાવે છે, એ લોકો જીવતા મરેલા હોય. જે ગાયના નામે ઘર ચલાવતો હોય, ધર્મના નામે કુટુંબ ચલાવતા, એ લોકો પણ મરેલા છે. કોઈ સાધુને તમે પૈસા આપો એના માટે અથવા ધર્મ માટે, અને એ ઘરે મોકલતા હોય તો એ સાધુ પણ જીવતા મરેલા છે. જે પગાર લેતો હોય અને બરોબર મજદૂરી ન કરતા હોય, નોકરી ન કરતા હોય, એ લોકો જીવતા મરેલા છે. જે વાદા કરીને પબ્લિકને છેતરતો હોય, એ લોકો પણ જીવતા મરેલા છે. અને જે લોકો ચાલતા ફરતા પશુ પંખીઓને મારતો હોય, કૂતરાને મારતા હોય, ઘેટા બકરાને મારતા હોય, કોઈ, એ લોકો પણ જીવતા મરેલા છે. તમે અધિકાર નથી. ભગવાન કહે છે કોઈ જીવને નુકસાન પહોંચાડવાનું તમે અધિકાર નથી. જેના અંદર દયા નથી એ પણ જીવતા મરેલા છે. કોઈ રોગી માણસ હોય, કોઈ ભૂખ્યા માણસ હોય ને તમે ખવડાવી ન શકો, તમારા પાસે હોય તો તમે જીવતા મરેલા છો. જે ધન સંગ્રહ કરતા હોય, બીજાને ન આપતા હોય, જીવતા મરેલા હોય. તમે ખબર છે મારા પાસે છે અને બાજુમાં કોઈ ભૂખ્યા છે એને ન ખવડાવતું, તમે જીવતા તમારી આત્મા મરી ગયેલા છે. જેના જીવનમાં આનંદ નથી, જે કોઈના સુખ જોઈને
આનંદિત નથી થઈ શકતા. એ લોકો પણ જીવતા મરેલા છે. કોઈ આનંદિત હોય, કોઈને નોકરી લાગી જાય, કોઈ ધનવાન બની જાય અને તમારા અંદર ઈર્ષ્યા આવે, રાગ આવે, દ્વેષ આવે તો જલન. કોઈની પત્ની સુંદર હોય તો ઘણા લોકો જલતા હોય કે ભાઈ ખરાબ છે. આનંદ ન હોય તો તમે જીવતા મરેલા છો. જે હંમેશા કુસંગમાં રહેતા હોય, ગલત મિત્રતા હોય, સંસ્કારી મિત્ર ના હોય, એ પણ લોકો જીવતા મરેલા જેવા છે. મિત્ર સુંદર બનાવો, મિત્ર બુદ્ધિશાળી બનાવો. અને જે લોકો કોઈ માટે બુરા સોચતા હોય એ લોકો પણ જીવતા મરેલા છે. આથી બધું છોડી દો. કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષ્યા. હરિભજન કરો, મહેનતનો રોટલો ખાઓ, હરિભજન કરો અને ખુશ રહો અને બીજાને ખુશ રાખો.